સર્વઅવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ધામ, જેમાં પ્રગટ સ્વરૂપે વિરાજમાન આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ ભક્તિમાતા વાસુદેવ, એમના સાનિધ્યમાં આજે જ્યારે બાલ અને બાલિકા, યુવા અને યુવતીઓની ત્રિદિનાત્મક સરસ મજાની શિબિરનું આયોજન થયું છે, જેનું આજે પ્રથમ દિવસ, પ્રથમ સત્ર. ત્યારે આ પ્રસંગે આપણી સભાને વિશે ઉપસ્થિત, જેમનું હમણાં જ આખા સંપ્રદાય વતી આપણે બધાએ સન્માન કર્યું છે, એવા આપણા વિસ્તારના સાંસદશ્રી, ખૂબ વિનમ્ર છે, સમજણથી કામ લે છે, એવા આદરણીય શ્રી દેવુસિંહજી ઉપસ્થિત છે. સાથોસાથ આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી છે, ચેરમેન સ્વામી છે, શ્રી નૌતમ સ્વામી છે, શિવલ્લભ સ્વામી છે, હરિઓમ સ્વામી છે, ઘણા બધા સંતો છે. પણ ખાસ આ શિબિરના આયોજનમાં જેમની મુખ્ય ભૂમિકા છે એવા શ્રી નારાયણચરણ સ્વામી બુદેજવાળા હોય, શ્યામવલ્લભ સ્વામી છે, પ્રેમનંદન સ્વામી, ગોપાલ ભગત, તેમજ આપણા મંદિરના ટ્રસ્ટીઓ, અને ખાસ બહુ મોટી સંખ્યામાં તમે બધા બાળકો આવ્યા છો, તો તમને બહુ સૌ પ્રથમ મારા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ભવિષ્ય અહીંયા ઉપસ્થિત છે, એને જોઈને અમને આજે હૃદયથી બહુ આનંદ થયો છે. આપણા જીવનની અંદર બહુ એવી ક્ષણો આવતી હોય કે જેમાં સંતો દ્વારા, આગેવાન ભક્તો દ્વારા આપણું ઘડતર થતું હોય છે. ઘડતર વગરનું જીવન એ સાર્થક નથી હોતું. કોઈ પણ મૂર્તિનું પણ જ્યારે ઘડતર થાય છે ને, ત્યારે મૂર્તિ પણ પૂજનીય થાય છે. તો આ 3 થી 4 દિવસ દરમિયાન આપણા સત્સંગની જે બેઝિક બાબતો છે, પૂજાની પદ્ધતિ, આપણે કઈ રીતે સત્સંગમાં રહેવાનું છે, ભવિષ્યમાં કઈ રીતે આપણે સફળ થઈએ ત્યારે સત્સંગમાં કેવી રીતે રહેવાનું છે, એનું ખાસ આપણે લક્ષ્ય રાખવાનું છે. તો સૌ પ્રથમ વડતાલ મંદિર, એના ટ્રસ્ટીઓ, કમિટી, ચેરમેન, આગેવાન સંતો અને નવયુવાનોને અમે બહુ હૃદયથી ધન્યવાદ આપીએ છીએ કે આવા સરસ મજાના કાર્યક્રમ દ્વારા સત્સંગની પાયાની સેવા થઈ રહી છે. તો એમને અમે બહુ હૃદયથી અભિનંદન આપીએ છીએ. બીજું, બાળકો, તમે બધાએ હમણાં શ્રી દેવુસિંહજીને સાંભળ્યા. એમણે બહુ વિનમ્રતાપૂર્વક, સમજણ સાથે વાત કરી છે કે અમને જે માનદ ઉપાધિ મળી છે એ કાયદેસર રીતે હવે અમે એને અમારી જવાબદારી માનીએ છીએ, અને આ ઈશ્વરની કૃપાનું પરિણામ છે. તો પોતે સાંસદ છે, પ્રતિષ્ઠિત છે, અને છતાં આવી વિનમ્રતાની વાત શા માટે કરે છે? કારણ કે એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાય, આપણી વડતાલ સંસ્થા, એના સંતો, આગેવાન ભક્તો, એમની સાથે સંકળાયેલા હોવાના કારણે એનામાં જે વિવેક અને સમજણ આવી છે, એવી વિવેક અને સમજણ આપણામાં પણ આવે એવો આપણે સક્રિય પ્રયાસ કરવાનો છે. તો અહીંયા શિબિરમાં આપ સૌને એનો ખૂબ લાભ મળશે. બહુ વ્યવસ્થા અપ ટુ ડેટ છે. આખો 3 દિવસનો સરસ મજાનો કાર્યક્રમ છે. જ્ઞાન સાથે ગમ્મત, અને એની સાથોસાથ સરસ મજાનો પ્રસાદ. કોઈ બાબતની ક્યાંય કચાશ નહીં રહે, કેમ કે આ તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત બાલ બાલિકાઓની શિબિર છે. તો ખૂબ આનંદ કરજો. આપણે ઓલું સ્કૂલમાં ભણીએ ને એવા ભાર સાથે નહીં, એક જીવનના મોટા ભાગ્યની જેમ આને માણજો, આનંદ કરજો. તો ખૂબ ખૂબ તમને ભગવાન યશસ્વી બનાવે, તમારા જીવનના દરેક ક્ષેત્રમાં તમે ખૂબ આગળ વધો. અને ખાસ આપણા માતા પિતા એ આપણા પ્રથમ ગુરુ છે. આપણા માતા પિતાની જે કાંઈ પણ હૃદયમાં ભાવના હોય એને પૂર્ણ કરવા માટે એ પોતે જે મહેનત કરીને આપણને ભણાવતા હોય, એક સારું વ્યક્તિત્વ અપાવતા હોય, તો એનું લક્ષ્ય રાખજો. માટે વાલા બાળકો, જ્યારે અહીંથી ઘરે જાઓ ત્યારે સદૈવ એવો સંકલ્પ કરજો કે પ્રતિદિન પ્રાતઃકાળે અમે માતા પિતાના ચરણ સ્પર્શ કરી અમારા જીવનને આગળ વધારીશું, તો ભગવાન બહુ રાજી થશે. તો બસ ભગવાન તમારા સૌનું મંગળ કરે એવી શુભકામના પાઠવું છું. અને આવા પ્રસંગો નિયમિતપણે સંસ્થાન દ્વારા થતા રહે એવી એમને ભલામણ કરું છું. તો વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આપ સર્વનું ખૂબ મંગળ કરે એવી એમના ચરણમાં પ્રાર્થના છે. અને હમણાં રૂબરૂ આરતીમાં જશું ત્યારે વિશેષપણે પ્રાર્થના કરીશું
તમારા સૌનું જીવન ખૂબ ઉજ્જવળ બને અને તમારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને એવી પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાલિકાના નાદથી મહારાજશ્રીના આશીર્વાદને વધાવી લઈએ. સારી સભા વતી આ શિબિર